સુરતમાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે। હુસૈન શેખ અને શુભનેશ નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। બાતમીના આધારે બંને આરોપીઓને ક્વાસ ગામેથી ઝડપી પાડવામાં આવ્યા છે। વધુ એક વખત નશાના કારોબારનો પર્દાફાશ સુરતમાં થયો છે। સુરતમાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો, બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। બાતમીના આધારે પોલીસે તપાસ કરતા આ સમગ્ર હકીકત સામે આવી। ગાંજાના જથ્થા સાથે હુસૈન શેખ અને શુભનેશ નામના બે આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બાતમીના આધારે પોલીસે બંનેને ક્વાસ ગામેથી ઝડપી પાડ્યા છે। તો ગાંજાનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસ હાલ આ અંગે ગુનો નોંધી વધુ તપાસ કરી રહી છે। સુરતમાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે। હુસૈન શેખ અને શુભનેશ નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। બાતમીના આધારે બંને આરોપીઓને ક્વાસ ગામેથી ઝડપી પાડવામાં આવ્યા છે। વધુ એક વખત નશાના કારોબારનો પર્દાફાશ સુરતમાં થયો છે। સુરતમાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો, બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। બાતમીના આધારે પોલીસે તપાસ કરતા આ સમગ્ર હકીકત સામે આવી। ગાંજાના જથ્થા સાથે હુસૈન શેખ અને શુભનેશ નામના બે આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બાતમીના આધારે પોલીસે બંનેને ક્વાસ ગામેથી ઝડપી પાડ્યા છે। તો ગાંજાનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસ હાલ આ અંગે ગુનો નોંધી વધુ તપાસ કરી રહી છે।